ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। બહિરાત્માના અજ્ઞાન ભાવને એક શાસ્ત્રમાં જડ ભાવ કહીને આચાર્ય મુનિ ભગવંતો એને ઠપકો આપે છે, ઉપાલંબ આપે છે. જડ બુદ્ધિ, જડ ભાવ, અજ્ઞાન ભાવ, ગુરુદેવ શ્રીના શબ્દોમાં કહીએ તો મૂંડ ભાવ, મન વચન કાયા. છેલ્લા 8-10 દિવસથી આપણે આ વિષય સાંભળીએ છીએ. આજે પૂજામાં આપણે એક વાત કરી હતી, સંસાર, શરીર અને ભોગ, 3 વસ્તુ, મન વચન અને કાયા, આ 3 વસ્તુ. મન એટલે ક્ષયોપશમ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન. મન એટલે આત્મા નહીં, પ્રાપ્ત ક્ષયોપશમને મન કહેવામાં આવે છે. સંસારીના પરલક્ષી ઇન્દ્રિય જ્ઞાનને મન કહેવામાં આવે છે. તો જેટલો પર સંયોગો સંબંધી, આ મારી સ્ત્રી, મારું મકાન, મારા પૈસા, મારા સંયોગો, અમારું રાજકોટ, આજે બોલ્યા ગુરુદેવશ્રી, એ બધું મન સંબંધીનું અજ્ઞાન છે. વિકાસભાઈ, પછી વચન. વચનમાં હું સાંભળું તો જ્ઞાન થાય. આજે એનો ખુલાસો સરસ આવ્યો, વાણી સાંભળવાથી જ્ઞાન થાય. સાંભળે તો સમજાય. હું બીજાને સમજાવું તો એ સાંભળે અને પછી સમજે. તો કહે છે કે વચન સંબંધીનો અજ્ઞાન છે. એટલે 2 દિવસ પહેલાં વ્યાખ્યાનમાં જે વાત આવી હતી, જ્ઞાની ઉપદેશના, બીજાને ઉપદેશ આપવાના વ્યામોહમાં ક્યાંય પડતા નથી. કેમ કે એને વસ્તુ સ્વરૂપનું જ્ઞાન છે કે સામેવાળો એક તો કષાય અને રાગના રંગે રંગાયેલો છે, એ મારા ઉપદેશથી સમજે એવો નથી, અને વસ્તુ ઉપદેશથી સમજાવી શકાય એવી નથી. જો મારા સમજાવવાથી કેવી રીતે સમજી શકે? કેમ કે આત્મા જ મારો હોય કે કોઈનો પણ હોય, એ અનુભવ ગમે છે, ઉપદેશનો વિષય તો છે નહીં. એટલે હું ઉપદેશ આપું, હું સમજાવું અને ઓલો સમજી જાય તો એ તો વચન ગોચર સિદ્ધ થાય ને. વસ્તુ તો અનુભવ ગોચર છે. ખ્યાલમાં આવ્યું? આ તો સેંકડો વાર ગુરુદેવશ્રી છેલ્લા 7-8 દિવસના પ્રવચનમાં વાત કરી. આજે એ વાણી સંબંધી વાત કરી કે વાણી સાંભળે જ્ઞાન થાય, એ ભ્રમ. ભગવાનની વાણી સાંભળે જ્ઞાન થાય, કે વાણીને સાંભળવાથી જ્ઞાન થાય, કે કોઈ જીવો સાંભળે તો સમજાય. તો મન વચન કાયા. કાયામાં વિકાસભાઈ આજે એક બહુ જોરદાર શબ્દ આવ્યો ગુરુદેવ, મિથ્યાત્વની પૂજા. મારે આજે પૂજામાં જે કહેવું હતું, પણ મારી હિંમત ન થઈ. કેમ કે એક તો જીવો માંડ આવતા હોય, હવે એમાં જો કોઈક ઊંધો લઈ લે. આજે તો પંડિતજીએ ફરમાયું છે, પણ એ પંડિતજીએ જે કીધું હોય, એ ગુરુદેવશ્રીની વાત કરી હોય, એ મગજમાં ન હોય. પછી અમે પૂજા કરી, હું પૂજા કરું,
અમે બરાબર પૂજા કરીએ. ગુરુદેવશ્રી કહે છે કે મિથ્યાત્વની પૂજા છે. કેમ કે ઓલો ન્યાય, જ્યાં એકત્વ બુદ્ધિ હોય ત્યાં કર્તા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ હોય જ. વિકાસભાઈ ગજબનો ન્યાય છે. જ્યાં એકત્વ બુદ્ધિ હોય ત્યાં નિયમથી કર્તા અને ભોગતા બુદ્ધિ હોય અને હોય જ. જ્યાં કર્તા અને ભોગતા બુદ્ધિ છે ત્યાં સહજ જ્ઞાતાપણું તો રહે જ નહીં. સમજાય છું ભરતભાઈ? હા, દુકાનેથી મોડે જમવા આવે 1:30-2 વાગે, શાકમાં દાળમાં મીઠું ન હોય કે કંઈક ઓછું વધારે, એમાં ગુરુદેવશ્રી તો અડદના દાળનો દાખલો આપે. આવું કોને બનાવ્યું? પાણી જાજુ નાખેલું હોય તો આવું કોને બનાવ્યું? આમ કેમ આવો ગુસ્સો કેમ આવ્યો? કેમ કે ઘર પ્રત્યે, ધંધા પ્રત્યે, પૈસા પ્રત્યે એક તો એકત્વ બુદ્ધિ છે. અને સીધું મોઢામાંથી એક જ વાત આવે, એક જ વાક્ય આવે, કમાવીએ છીએ શેના હાટું? તમારે ધ્યાન રાખવું જોઈએ, દાળ બરાબર હોવી જોઈએ. આજે ઓલા દરબાર કૃષ્ણકુમાર, તખતસિંહ, ભાવસિંહની બધી વાત કરી, એમાં પોઈન્ટ જોયું તમે ગુરુદેવશ્રી શું કહેવા માગતા હતા? ઓલા અંગ્રેજો આવીને બેઠા હોય અને ઓલો ઉકાળો પીવે તો કહે છે કે ઘૂંટડે પીવે. મને તો સાચું કહું તમને વંદનાબેન, ગુરુદેવશ્રી આવડું કહે ને, મને એમાંથી આવડું બધું દેખાય. દુનિયાના બધા સલાહ સૂચકો કહેતા હોય પાણી એક હારે ન પીવાય, આમ છીપ કરીને આપણે આમ બેસીને શાંતિથી પીવાય. એમાંય પછી રામદેવ મહારાજ જેવાય તો દેહ મારે. ઊભા પાણી પીવાથી લાંબા ગાળે આ ઘૂંટણનો દર્દ કરે, પગ દર્દ કરે. એમાંય પછી યોગ પ્રેમીઓ તો એને સર્વજ્ઞની આજ્ઞાની જેમ શિરોધાર્ય માને, બેસીને જ પીવે પછી. અને પછી પાણી પીવાનું કેવું? એ હમણાં ઉનાળાના દિવસોમાં એક જગ્યાએ મારે એવું થયું કે મેં કીધું તમે 4 લોકોની વચ્ચે બેઠા છો તો આમ ગ્લાસ આમ મોઢે અડાડીને ન પીવાય, ઉપરથી પીવાય, હેઠું ન કરાય. તરત જ એ કહેવા માંડે કે નહીં. અમારે ત્યાં એક સાહેબ આવ્યા હતા, એને કીધું હતું કે મોઢે અડાડીને જ પાણી પીવાય, નહીં તો શું છે પેલો ગ્લાસ કે લોટો એની વચ્ચે અને મોઢાની વચ્ચે જે હવા આવે ને એ હવા પેટમાં જાય તો પેટમાં હવા ભરાય, પાણી માટે જગ્યા ન રહે. ઉપદેશક પણ એવા મળ્યા, શું કરે જીવ નવીન. હા વિકાસભાઈ, સોનગઢની જે ઓલી જયમાલા વાગે છે સવારે બેનશ્રીની ચર્ચા, તો આજે હું સાંભળતો હતો, મને એક શબ્દ બહુ સ્પર્શ્યો કે ગુરુદેવશ્રીએ કે આ તીર્થને સ્વાનુભવ તીર્થ બનાવ્યું. એવા એક પડઘા અને એવા ભાવો એમાં વચ્ચે હતા. તો મને વિચાર આવ્યા કે ગુરુદેવશ્રીએ સુવર્ણભૂમિ સોનગઢને કેવી ભૂમિ બનાવ્યા થયું જે પણ, અને આપણે કેવા બીજા શલ્યો બધા ધારણ કરીએ છીએ. હા, આપણી માન્યતામાં શું ભરેલું છે? અને સ્વામીજીના હૃદયમાં, ગુરુદેવશ્રીના હૃદયમાં ખ્યાલમાં આવે છે માર્ગ સ્વાનુભવનો છે, માર્ગ અનુભવનો છે. દેહ ધર્મમાં આજે ઓલા કસરત કરવાવાળાની પણ નોંધ લીધી, કરે છે ને કસરત. હા, મેદસ્વીતા, ચરબી વધેલી હોય તો એને ઘટાડવા માટેના, એને વધારવા માટેના, એટલે જે પણ દેહાશ્રિત અને દેહજન્ય, જો યોગા, પ્રાણાયામ, આસનો, આવું બધું હોય નહીં એવું નહીં. આ પૂજપાદ આચાર્ય જેનું આપણે સમાધિ શતક વાંચીએ છીએ ને, સાંભળો, બહુ ખતરનાક વાત કહો. આ સમાધિ શતક જેમણે લખ્યું છે એમણે જ કલ્યાણકારક નામનો આયુર્વેદિક ગ્રંથ લખ્યો છે. 2000 પાનાનો છે આયુર્વેદનો કલ્યાણકારક.
જોકે એ એમનો નથી, એ બીજા આચાર્યનો છે, જટાસિંહ આચાર્ય કરીને છે. સમંતભદ્ર આચાર્ય પણ આયુર્વેદનો ગ્રંથ લખ્યો. પૂજપાદ આચાર્ય તો આયુર્વેદાચારના નામે પ્રસિદ્ધ હતા. ચારણ રિદ્ધિ તો હતી જ, એટલે વિશિષ્ટ રિદ્ધિ, ચારણ રિદ્ધિ ન કહેવાય, વિશિષ્ટ રિદ્ધિ હતી. આચાર્ય કુંદકુંદ દેવ તો એકવાર વિદેહ ગયા હતા. પૂજપાદ આચાર્ય તો વારંવાર વિદેહમાં ગયા હોવાના ઉલ્લેખો શિલાલેખો અને શાસ્ત્રોમાં છે. કનકગીરી નામની એક એમની સાધના ભૂમિ છે, મૈસૂર પાસે છે. મૈસૂરથી એક 2-2.5 કલાકનો રસ્તો છે, 3 કલાક ગણો. કનકગીરી એનું નામ. કનક એટલે શું થાય? સોનું. તો એમના કજીન ભાઈઓ સાથેની આખી ઘટના છે એ, કે એને જે પણ કાંઈ ફેંક્યો અથવા અડ્યો, આખું પર્વત સોનાનું થયું જે તે કાળે. એટલે એ પૂજપાદ આચાર્યને આ જાતની વિશિષ્ટ રિદ્ધિ સિદ્ધિ બધી હતી. ઔષધિ રિદ્ધિ એમને હતી. એટલે આવા રિદ્ધિધારી મુનિરાજ આચાર્ય પણ દેહ સંબંધી, દેહના ઉપચાર સંબંધી, દેહના સ્વાસ્થ્ય સંબંધી કસરતો વ્યાયામો અંગે પણ આયુર્વેદનો ગ્રંથ એમણે લખ્યું છે. પણ આચાર્યોનું લખવું એમાં આગમની દૃષ્ટિ, અને આપણે એ આંધળું કસરતો વગેરે કરવા, ખાવાનો પીવાનો એમાં જે ધ્યાન રાખીએ, એમાં દેહ દૃષ્ટિ કેટલો ફેર છે બેઉમાં. હા, આપણે દેહને તરછોડી દઈએ, વિકાસભાઈ, દેહને તરછોડી દઈએ તોય અનંત દ્વેષ અથવા દેહાધ્યાસ, અને મુનિરાજ દેહની ગમે તેવી વયાવૃત્તિ કરે તોય દેહાતીત દશા એમની વર્તતી હોય. તો આપણા પ્રેક્ટિકલ જીવનમાં જે ગુરુદેવશ્રી આમાં કહે છે, આજે બોલે ને કે ઇન્દ્રિયથી જણાય, કાનથી સંભળાય, જો આ બધા એમના વાક્યો એમ કહે છે આપણને કે અભેદ બુદ્ધિ દેહમાં કેવી છે. ઓલી વાત તો કેવી કરી કે 80 વર્ષની મારી ઉંમર થઈ તોય હજી અમે સૂંઠ નથી ચોપડી. ઘરે ઘરે આવા અભિમાન આપણને જોવા મળે. કંઈક કંઈક રોગ રહ્યા જ કરે. કેટલાકને હું મેદવાળો છું, જો એ વિષાદમાં જીવન ગાળે. અમારું તો શરીરનું તો ઉતરતું જ નથી. ઘણા એમ કહે ઘીથી નાહતા હોય તોય શરીરમાં મેદસ્વીતા ચડતી જ નથી. હા વિકાસભાઈ, મેદસ્વીતા ચઢે એ અણગમામાં જીવન ગાળે, અને મેદસ્વીતા ન ચડે એ એના રાગમાં જિંદગી હોમે છે. તો એ દેહની જ દૃષ્ટિ ને. હા, અને જે કેટલાકને અભિમાન 80 વર્ષના સુધી 80 થયા હોય તોય સૂંઠ ચોપડી નથી, માથું દુખ્યું નથી. ગુરુદેવ પૂછે છે કે તે છે શું? પણ એ જડની દશા છે. એટલે જે ભેદ જ્ઞાન, ભેદાભ્યાસ ગુરુદેવશ્રી આપણને આ પ્રકરણમાં જે કરાવે છે એ બહુ અદ્ભુત છે. હું તમને આજના પ્રવચનમાંથી 15-20 જે વિષય બિંદુઓ આવ્યા છે, પાના પ્રમાણે, દરેક પાના પ્રમાણે હું તમને કેવળ કહી જાઉં છું, બોલી જાઉં છું. પછી થોડીક ક્ષણો આપણે વાત કરશું. મૂળ શ્લોક છે 62 અને 63, 2 શ્લોકો લીધા. 63મો શ્લોક તો હજી ચાલુ જ કર્યું છે. હવે સળંગ એક જેવા 4-5 શ્લોકો આવશે આગળ. એ આવશે પછી કાલે પરમ દિવસે જ્યારે આવશે ત્યારે આવશે કે જાડો વસ્ત્ર પહેરવાથી, સમજો કે શિયાળામાં આપણે ઓલા શું કહેવાય, ઊના વસ્ત્ર આપણે પહેરીએ, ઊના કપડાં પહેરીએ, સ્વેટર વગેરે પહેરીએ, જેકેટ પહેરીએ, તો ઘાટા વસ્ત્રો પહેરવાથી એ મારું શરીર ઘાટું થાય એવું તો કોઈ માનતો નથી. એ દૃષ્ટાંત છે, દાખલો છે. એમ શરીર સ્થૂળ થવાથી હું આત્મા સ્થૂળ થયો એવું તો કોઈ માનતો નથી. આચાર્ય પૂજ્યપાદ દેવની દૃષ્ટાંત
દાખલો આપવાની શૈલી પણ જુઓ. હા, શરીરે વસ્ત્રાદિકમાં જે સ્થૂળતા છે એ મારી સ્થૂળતા નથી. એમ દેહાદિકની સ્થૂળતામાં એ મારી આત્માની વિશેષતા, અધિકતા એવું નથી. કૃપાળુદેવનું છે અમૂલ્ય તત્વ વિચારમાં, સંસારનું વધવું અરે એ આત્માનું વધવું નહીં. સંસારનું વધવું અરે નરદેહને હારી જો. ખ્યાલમાં આવે છે. તો ઘાટા વસ્ત્રો પહેરવાથી કોઈ એમ ન માને કે ભાઈ હું ઘાટો થઈ ગયો, એમ જાડો થઈ ગયો, એમ ખ્યાલમાં આવે છે. વસ્ત્રનો અને શરીરનો દાખલો આપીને શરીરથી ભિન્ન આત્માનો ભેદ જ્ઞાન કરનાર જ્ઞાનીની વાત સમજાવવા માગે છે. વિકાસભાઈ, એમાંનો સિદ્ધાંત બહુ સૂક્ષ્મ છે, બહુ સમજવા જેવો છે. તો એક સરખી ગાથાઓ એમાં આવશે. એની તો પછી આપણે કાલે કે પરમ દિવસે જે લેશું એ લેશું. પહેલાં આ જે શ્લોક છે, મૂળ શ્લોક 62મો શ્લોક પહેલાં વાંચીએ. સ્વબુદ્ધ્યાયાવદ ગૃહણીયા કાયવાક્ચેતસામ ત્રયમ સંસારસ્તાવદેતેષાં ભેદાભ્યાસે તુ નિવૃત્તિ. આજે પૂજામાં પણ આપણે વાત કરી હતી, ભેદાભ્યાસે તુ નિવૃત્તિ. ભેદનો અભ્યાસ થતાં નિવૃત્તિ છે, મોક્ષ છે, મુક્તિ છે. સૂત્ર છે, સુવિચાર છે. ભેદાભ્યાસે તુ નિવૃત્તિ. ભેદ જ્ઞાન હશે, ભેદાભ્યાસ હશે તો નિયમથી મુક્તિ છે. જો એમાં અનુવાદમાં બહુ સરસ લખ્યું છે, ભેદ થકી શિવ થાય. ભેદ થકી શિવ થાય. જ્યાં લગી મન વચન કાયને આત્મરૂપ મનાય, ત્યાં લગી છે સંસારને ભેદ થકી શિવ થાય. જ્યાં લગી, જ્યાં સુધી મન વચન કાયાને આત્મરૂપે માને છે. જો ઓરિજિનલમાં જો શબ્દ સંસ્કૃતમાં સ્વબુદ્ધ્યા, સ્વબુદ્ધ્યા એટલે આત્મબુદ્ધિએ, ગૃહણીયાત એટલે ગ્રહે છે. જો જ્ઞાનીને પણ ક્ષયોપશમ જ્ઞાને મનની ક્રિયાઓ હોય કે નહીં, વચનની ક્રિયા. આ શાસ્ત્ર શું છે બોલો શૈલાબેન? આ બધા હજારો કરોડો શાસ્ત્રો શું છે? જ્ઞાનીઓની વચન ક્રિયા છે. ઉપદેશ શું છે? દિવ્ય ધ્વનિ, ભગવાનની દિવ્ય ધ્વનિ ખરી. ગણધર ચારે અનુયોગો દ્વાદશાંગની રચના કરી. પરંપરાએ આ શ્રુત પરંપરા, આ સ્વાધ્યાયની પરંપરા, એમાં વચન યોગ જ છે ને, ભાષાનો જ પ્રયોગ છે ને. તો જ્ઞાનીઓએ, ભાવલિંગી સંતોએ તો ઉપદેશ આપેલ છે. તો વચન યોગ હોવા છતાં એ વચન યોગમાં જ્ઞાનીઓને આ અમે કહ્યું છે, આ અમારા વચનો છે અને આ અમારા વચનોથી જગતને ભાન થશે, એવો કોઈ અજ્ઞાન? શ્રીમદજીના ઓલા આત્મસિદ્ધિમાં એને યોગ અયોગ એક પંક્તિ આવે છે. તો યોગ તો છે, યોગ તો છે મુનિરાજોને, પણ યોગ હોવા છતાં પણ એમના અભિપ્રાયમાં તો અયોગ છે. આ અમે કર્યું નથી, અમે કર્યું નથી, અમારાથી થયું નથી. ગુરુદેવશ્રી તો ઘણીવાર એક બહુ માર્મિક વાત કરે, ઝીણી વાત કરે કે જે શાસ્ત્ર લખવાના ભાવ થયા એ ભાવને જાણનાર જે જ્ઞાન, એ જ્ઞાનના પણ કરતા અમે નથી, શાસ્ત્રના કરતા તો નથી જ. આજે ગુરુદેવશ્રી કેટલી વાર બોલ્યા, બોલી બાયડી છોકરા એ તો બધા બહારના સંયોગો, એની તો વાત જ નથી કરી. અહીંયા તો નિકટના લીધા, નજીકના લીધા. કોણ? મન વચન કાય. જો અંદર ને અંદર આંતરો કેવો છે, જબરદસ્ત. હા, જે દિવસે આપણે 2 કલાક સાંભળીએ
અને તે દિવસે સમજો રજા હોય અને 5 કલાક સાંભળીએ તો અંદરમાં ને અંદરમાં એવો ભ્રમનો ભાવ પેદા થાય, આપણે તો બીજા કરતાં બહુ સારા, આપણે તો હવે 5 કલાક સાંભળીએ છીએ. તે ક્યાંક ને ક્યાંક શ્રવણ માત્રના, શ્રવણેન્દ્રિયના વિષયમાં આત્મબુદ્ધિ જીવે માન્યું છે. ગૌરવ ન હોય એમ નહીં કે સ્વામીજી કહે છે કે 2-4 કલાક તો સ્વાધ્યાય થવો જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ, પણ એ સ્વાધ્યાય કરતી વખતે ભેદ જ્ઞાન એવો હોવો જોઈએ. આજે 2-4 કલાક સાંભળવાનું જે કામ થાય છે, સાંભળે એ આત્મા નહીં, આત્મા કોઈ દી સાંભળે નહીં. મારી આંખો તો જરીએ છે ને જળજળિયા નહીં આવે, હું 4 કલાક સુધી વાંચું. આંખો તારી, ગુરુદેવ આજે પૂછો, હા આંખો તારી. હા, એક વાત હજી શરૂઆતમાં મારે આપ સૌને કહેવાનું હતું, આ મન વચન કાયા જે 3ની વાત લીધી છે ને, એ ઇનડાયરેક્ટલી દેહમાં આત્મબુદ્ધિને સમજાવવા માટે છે. કેમ આમ? કેમ કે મન વચન કાયા 3 શરીરના અંગ છે, શરીરના અવયવ છે. તો જેને અવયવોમાં આત્મબુદ્ધિ હોય એને અવયવીમાં આત્મબુદ્ધિ. કંઈક સમજાણું કુસુમબેન? હા, બસ સ્ટેન્ડ બહુ જ સરસ, બસ સ્ટેન્ડનો એરિયા બહુ સરસ. કાં? કેમ કે ત્યાં દીકરાની દુકાન છે. પોઈન્ટ સમજો, દાખલો સહજ મોઢામાં આવ્યો એટલે કહું છું. પંચનાથ 5 બહુ જ ગમે, પણ પ્રશ્ન પંચનાથ 5નો નથી, આખા રાજકોટનો છે. કેમ કે જેને અંગમાં આત્મબુદ્ધિ હોય એને સમગ્ર અંગીમાં આત્મબુદ્ધિ હોય. પ્રશ્ન સીતા 1નો નહોતો, પ્રશ્ન વિશ્વભરની બધી સ્ત્રીઓનો હતો. કેમ કે રાવણ માટે મંદોદરી સિવાય બીજી બધી સ્ત્રીઓ પર સ્ત્રીઓ હતી ને, તો એને દૃષ્ટિ ભલેને સીતા પ્રત્યે બગાડી, પણ પર સ્ત્રી પ્રત્યે દૃષ્ટિ બગાડી, એના ફળમાં એ નરકે ગયો. હજી એક વાત કહું આગમનો જ, શરીર પર એક ધાગો, વસ્ત્ર. પ્રશ્ન ત્યાં એક વસ્ત્રનો નથી, પ્રશ્ન ત્યાં સમગ્ર દેહ પ્રત્યે આત્મબુદ્ધિનો છે. મુનિરાજને વસ્ત્ર પરિધાન કરવાના ભાવ થાય, એનો અર્થ દેહમાં આત્મબુદ્ધિ છે. આપણી કથા શી છે? આપણી કથા એ જ છે. ઘરે આપણે ઓલા બનિયાન બંડી પહેરીને બેઠા હોય, હા, લગર વગરના ટી શર્ટ પહેરીને બેઠા હોય, આપણે કોઈ આવી ચડે ઘરે, શું આપણું રિએક્શન હોય છે? બોલો. તરત જ અંદર જઈને આપણે કપડાં બદલાવીએ. એનો અર્થ શું થયો? એ દેહમાં આત્મબુદ્ધિ છે, એ કંઈ સામાન્ય અજ્ઞાન નથી. અચ્છા, એ જ બાળક હોય, બાળક ઊભું નહીં થાય, એ તો નાગો પૂગો એમને એમ હોય તોય રમતો હોય, અને એમાં ઓળખીતા ચહેરા આવે તોય એના ખોળામાં જઈને ચડે, એ ભલે એને નગ્ન છે છતાં. એનો અર્થ એમ નથી કે સમ્યક દૃષ્ટિ છે, એ એના અજ્ઞાન ભાવની અભિવ્યક્તિ કરી નથી શકતો. પણ મોટેરાઓને નહીં, આપણે મોટા હોય તો આપણે પછી કપડાં બપડા. મીનાબેન, એ સામાન્ય અજ્ઞાન નથી, બહુ મોટી વાત છે, ઘોર અજ્ઞાન ભાવ છે. તો દેહ, મન, વાણી આ 3 શરીરના અવયવો છે. ન્યાય સમજો, જેને અવયવ પ્રત્યે પોતાપણું હોય એને અવયવી પ્રત્યે પણ પોતાપણું હોય જ. આપણે એ વાત કરીએ, પગના અંગૂઠામાં દુખે તો આપણે બેદરકાર રહીએ ને પગના તળિયે બહુ ખંજવાળ ઉપડતી હોય, નહીં આપણે તો ગણતરી કરતા જ નથી. અરે પણ એ તારા શરીરનો અંગ છે, એ ચલ નીકળે એટલે તને એના પ્રત્યે ચલ વિચલ થયા વિના નહીં જ રહે. આંખ, કાન, પેટ, પીઠ, ખભો, અંગૂઠો, ઘૂંટણ, આ કૂણી, હા,
આમાં ઘરમાં કે ગમે ત્યાં જરીક કૂણી ક્યાંક વાગી જાય ટેબલને, ક્યાંક વાગી જાય, બોલો આખા શરીરમાં પીડા. નહીં, મને તો શરીર પ્રત્યે તો પીડા નથી. તો અહીંયા જે વાગેલું છે સોજો છે, એ સોજાનો સંવેદના તમને કેમ છે? કેમ કે જેને અંગ પ્રત્યે વેદના સંવેદના હોય એને અંગી પ્રત્યે વેદના સંવેદના હોય. સોનગઢનો એક દાખલો આપણે સોનગઢમાંનો કયો આયતન નહીં ગમે બતાવો? સ્ટાર ઓફ ઇન્ડિયા તો સાવ ગામની બહાર જ છે, તો એ ન ગમતું હોય એમ હોય ને. બોલો. અચ્છા, ઓલી ચિત્રશાલા જે હવે નવી બનાવી છે જ્યાં બાહુબલીને બિલકુલ અડીને, તો આજથી વર્ષો સુધી આપણે જોયા છીએ, ઘણા લોકો તો જતાય નહીં. એ તો નજર નાખવા માટે આપણે જઈએ, સાવ જૂના બધા ચિત્રો ફોટાઓ બધા બ્લેક એન્ડ વ્હાઇટમાં રાખી મૂકેલા. તો એ ગુરુદેવ શ્રીના ફોટા છે, એના જીવન યાત્રાના પ્રવાસના પ્રસંગો બધા છે. બતાવો સોનગઢ ભૂમિમાંનો કયો આયતન આપણને ભક્તિ ભાવે જોવું નહીં ગમે? બોલો, તમને પૂછે છે. હા, મૂળ મંદિરથી લઈને સમો શરણથી લઈને, આહા, સમો શરણમાં જઈએ ત્યારે કે સમો શરણમાંથી બહાર આવીએ ત્યારે સમો શરણના પાછળની જે જગ્યા છે ત્યાં એક વખત નજર કરવાનું મન થાય. કાં ગુરુદેવ શ્રી ત્યાં આહાર લેતા. તો હવે તો છે નહીં ને, હવે તો બિલ્ડિંગ બધું બદલાઈ ગયું ને. પણ નહીં, એ ગુરુદેવ શ્રીની સાધના ભૂમિ છે. આગળ જતાં નંદીશ્વર, પરમાગમ મંદિર, બાહુબલીનું સંકુલન, અરે કાંઈ નહીં. તો સમાધિ ભૂમિ જે બનાવી છે ને, સમાધિ ગુરુદેવ શ્રીની જે સમાધિ ત્યાં સામે, બીજે ક્યાંય નહીં બેસે, ત્યાંય બેઠા હોય તો એક એવી અનુભૂતિ આવે કે આપણે તો ગુરુદેવ શ્રીની નિશ્રામાં છીએ. આમ કેમ? તો સુવર્ણપુરી સમગ્ર છે અંગી, અને એનો એક એક અંગ આપણને, હજી એક વાત કરું કે બસ સ્ટેન્ડે ઉતર્યા આપણે, બસ સ્ટેન્ડે ઉતર્યા અને ત્યાંથી હાલીને આમ ખૂણા સુધી આવીએ, સમિતિવાળી ગલી, એ ખૂણે આવ્યા બાદ જે પવનની લહેરકી પણ સ્પર્શે એમ થાય કે આપણે સોનગઢમાં આવ્યા. બોલો, ત્યાં અરે ત્યાંના ઘેટા બકરાઓ પણ દેખાય ને, વાહ કેવા ભાગ્યશાળી છે. શહેરમાં રખડતા, ગામમાં રખડતા બકરા, ઘેટા બકરા અને ગાયો, બળદ, ભેંસ, અને ત્યાં સમિતિ અને મંદિરના પ્રાંગણમાં ત્યાં બેસી ગયેલા એ ગાયો અને ભેંસ, કેટલો ફેર છે. બોલો, આપણામાં કંઈ ઉથલ પાથલ થાય છે કે નહીં? હું કહું છું, જેને અંગ પ્રેમ હોય એને અંગી પ્રેમ હોય, અંગી પ્રત્યે પ્રેમ હોય જ. જેને દેહ, મન અને વાણી પ્રત્યે એકતા બુદ્ધિ હોય, એકત્વ બુદ્ધિ હોય, એ લાખ કહે પણ એને શરીર પ્રત્યે એકત્વ બુદ્ધિ હોય છે. અને એકત્વ બુદ્ધિ છે તો બાય પ્રોડક્ટમાં ભાઈ આમાં લખી રાખ્યું છે, કર્તા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ બાય પ્રોડક્ટ છે. ઓરિજિનલ કાચો માલ તો એકતા બુદ્ધિ છે. જ્યાં એકતા બુદ્ધિ છે ત્યાં સાઈડ ઇફેક્ટ રૂપે કર્તા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ હોય અને હોય જ. એટલે આમાં અમે આ વાણીથી આમ કર્યું, અમે આ શરીરે આમ કર્યું. ગુરુદેવ એક વાક્ય સરસ બોલ્યા હતા, એકતા બુદ્ધિ એ સંસાર અને ભેદ બુદ્ધિ એ મોક્ષ. કેટલો સરસ મજાનો સાર છે. એકતા બુદ્ધિ એ સંસાર છે અને ભેદ બુદ્ધિ એ મોક્ષ છે. જો થોડોક આનંદ આપણે લઈએ, ગુરુદેવશ્રીએ આજના પ્રવચનમાં સૌથી પહેલાં સ્વબુદ્ધિ અંગે અને આમ તો વ્યાખ્યાનની શરૂઆત જ અમાપ અને અનંત ગુણ સંપન્ન આત્માની વાત આવી છે, બરાબર. પછી સ્વબુદ્ધિની વ્યાખ્યા કરી, પછી પાના નંબર 161 ઉપર ભેદાભ્યાસ, ભેદ જ્ઞાનનો અભ્યાસ, એની વાત કરી. ત્યારબાદ
જો ક્યાંક ધ્યાન બહાર કદાચ હશે, ચોક્કસથી પોઈન્ટ પકડવાની કોશિશ કરો. ધારણામાં આવી જાય એમ નહીં, પણ અનુભવ હોવો જોઈએ. ધારણાની વાત નહીં કરી, અનુભવની મુખ્યતાએ સરસ વાત કરી. પછી ઓલા સપ્તમ પ્રતિમાધારી અંગે મેં આ ગ્રહ્યું, આ છોડ્યું, આ ગ્રહ્યું, આ છોડ્યું, એ જે આખી માન્યતા એના અંગે સરસ ચર્ચા આવી. છેલ્લે 162માં પાને જે ફકરો છે એમાં એ 2-3 વાક્યો તો ખરેખર આમ કંઠહાર આપણા બનવા જોઈએ. વર્તમાન પરિણામે જે પરિણામી ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ તેનો સ્વીકાર એટલે સન્મુખ થયો, સ્વીકાર થયો, એને મુક્તિ છે અને એને મુક્તિનો માર્ગ છે. બહુ સરસ પ્રકરણ છે. આત્માની સ્વભાવની દૃષ્ટિ વિના નથી માર્ગ અને નથી મોક્ષ. ત્યાં તો મૂળ ટીકા પૂરી થઈ ગઈ. પછી વિશેષ જ્યાં ચાલુ થયો એમાં ઓલો ન્યાય આવ્યું છે. જ્યાં એકતા બુદ્ધિ હોય ત્યાં કર્તા અને ભોગતા બુદ્ધિ. ગુરુદેવસિંહ એવું બોલ્યા છે, હોય જ એવું બોલ્યા છે. એમાં શૈલાબેન ભાવ પાહુડની ગાથા યાદ અપાવી છે. બોલ્યા નહીં, ભાવ પાહુડમાં આવે છે. પણ દાખલો આપ્યો છે દ્રવ્યલિંગી મુનિરાજનો. અને એવું બોલ્યા કે દ્રવ્યલિંગ ધારણ કર્યા પણ ભાવ જીન ભાવના પ્રગટ ન કરી. વિકાસભાઈ એ શબ્દ યાદ રાખજો. મેં તમને ઘણી ગાથાઓ એમાંથી બતાવું. શાસ્ત્ર સ્વાધ્યાય પુસ્તક છે ને એમાં છે એ ગાથાઓ બધી, કે મુનિપણું તો અંગીકાર કર્યું પણ જીન ભાવના, જીન ભાવના એટલે સાક્ષાત વીતરાગ ભાવોનું ગોલન જેમણે ન કર્યું. બહુ સરસ પ્રકરણ, અમૃત જેવો છે. એ કોટેશન જે છે 1-2 મિનિટ હું ત્યાં ઊભો રહીને વાત કરું. જો આ અષ્ટપાહુડ જ નીકળ્યું છે એમાં, અને એ જ ભાવ પાહુડ જ નીકળ્યું છે એમાં. હું તમને ગાથાઓ થોડીક બતાવું. બહુ સરસ ગાથાઓ છે. જો તું ભાવ દ્વાદશ ભાવના વળી ભાવના 25 ને શું છે પ્રયોજન ભાવ વિરહિત બાહ્યલિંગ થકી. અરે જો આ 96 નંબરની ગાથા છે. ભાવ વિરહિત છે અને તો જો તને ભાવના નથી તો ખરેખર તારું બધું નકામું છે. આવી ઘણી ગાથાઓ છે આમાં. ભાવ પાહુડ આના માટે જ સમર્પિત છે. જો 72 નંબરની ગાથામાં તો સ્પષ્ટ શબ્દ છે જીન ભાવના. જે રાગયુત જીન ભાવના વિરહિત દરવ નિરગ્રંથ. જે બેન શૈલાબેન, જે રાગયુત કશાયના ક્લેશ સહિત છે, જીન ભાવના વિરહિત. સ્વામીજી બોલ્યા કે નહીં? ગુરુદેવશ્રી બોલ્યા કે નહીં? મીનાબેન, ગુરુદેવશ્રી કોઈ દી આભમાં ગોળી નહીં મારે, તીર નહીં મારે. ગુરુદેવશ્રીના મુખેથી નીકળેલો એક એક શબ્દ આગમ હોય છે. હું આ ભાવુકતામાં નથી કહેતો, યાદ રાખજો વિકાસભાઈ. આપણી જે દ્રઢતા છે ને, મહાપુરુષો કોઈ દિવસ કલ્પિત વાત કરતા નથી હોતા. આગમ સાથે તંતોતંત મળી આવે છે. જો આ શબ્દ અષ્ટપાઉડમાં, જે રાગયુત જીન ભાવના વિરહિત દરવ નિર્ગ્રંથ, એટલે દ્રવ્યલિંગી મુનિ છે, પામેન બોધિ સમાધિને તે વિમળ જીન શાસન વિષય. આ તો 72મી ગાથા. તો એના પહેલાંની 70-71 ગાથાઓમાં ભાવ પાહુડમાં જીન ભાવના, ભાવ વિશુદ્ધિ, જીન ભાવના, ભાવ વિશુદ્ધિ આવા શબ્દો આવે છે. ભાવ વિશુદ્ધિ એટલે શુદ્ધોપયોગ, જીન ભાવના એટલે શુદ્ધોપયોગ. જીન ભાવનાનો અર્થ તો એવો કર્યું છે, જેને 28 મૂળ ગુણોનો પાલનની તો હોશો છે, પણ સાક્ષાત સર્વજ્ઞ જેવા, વીતરાગી જેવા, જિનેન્દ્ર જેવા બનવાના ભાવ નથી. એને આને વિધાન કરવા છે, અને વિધાનમાં ઇન્દ્ર ઇન્દ્રાણી થવું છે, આને તીર્થંકરના બાપ બનવું છે. પણ
અરહંત બનવાના ભાવ, સિદ્ધ બનવાના ભાવ નથી થતા. ખ્યાલમાં આવ્યું? આમ મુનિ થવાની તો હોંશો છે, પણ મુનિપણામાં જે જીન ભાવના, ભાવલિંગ રહિત, એ આ વાત આમાં લીધી છે. હા, તો એ આ અપૂર્વ વાત છે, બહુ માર્મિક વાત. પછી વિશેષ જે ચર્ચા શરૂ થઈ એમાં ભાવ પહોળમય ગાથા. આમાં જેઠાભાઈનું નામ લઈ લઈને એક બહુ સરસ વાત કરી છે કે જ્ઞાનમાં એમ આવે કે આ પાનું આમ ગુરુદેવ આ પાનું આમ થયું, કોનાથી થયું, એમ કોનાથી થયું એવું પૂછ્યું હશે ગુરુદેવશ્રી. આ પાનું આમ ફર્યું ને તો કોનાથી થયું? હા, તો જેઠાભાઈને કોનાથી થયું? એ તો એનાથી થયું છે. બરાબર. એક ઠેકાણે લખ્યું છે, શાસ્ત્રમાં આવે છે કે જો ધાર્યા પ્રમાણે કામ ઇન્દ્રિયોએ પ્રમાણે જાય ત્યાં માટે એટલું તો સચેતપણું આત્માને સંબંધ. કેટલા કેટલા શલ્યોની ચર્ચા શાસ્ત્રોમાં આવે છે. હા, વિકાસભાઈ એક પ્રશ્ન પૂછો, આપણે કરીએ તો નહીં, નિમિત્ત તો થઈએ ને. નિમિત્તથી તો કરીએ ને. એ જૈનોની ભાષા નથી, અજૈનની ભાષા છે. કરવાની વાત તો અજૈનમાં જ આવે, જૈનમાં તો આવે જ નહીં. પણ નિમિત્ત તો ખરા ને, એ જૈનમાં નહીં આવે. હા, નિમિત્તની વાત આવે, નિમિત્તની મર્યાદા આવે, નિમિત્તની નિરપેક્ષતા આવે. કાર્ય જ્યારે સંપન્ન થાય ત્યારે અનુકૂળતાનો આરોપ જેના ઉપર આવે એ નિમિત્ત ખરો. મિત એટલે મર્યાદા, ની એટલે નિશ્ચિત. નિશ્ચિત જેની મર્યાદા છે એનું નામ નિમિત્ત કહેવાય. એનાથી કાંઈ અંદરમાં કામ થાય, ત્રણ કાળમાં નથી. સમય સારજીની ભાષામાં કહીએ, નિમિત્ત થાય, સમજો નિમિત્ત કરતા થાય, નિમિત્ત કરતા થાય તો નિમિત્ત તો હંમેશા હાજર હોય છે. નિમિત્ત તો હંમેશા હાજર હોય છે. માટીનો ઢગલો છે તો એમાંથી કુમાર તો નિમિત્ત હાજર જ છે, તો હંમેશા એમાંથી શું બનવા જોઈએ? દિવસ રાત ઘડા તો બનવા જોઈએ ને. એને કહેવાય નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. જો નિમિત્તને કરતા કહો તો આપણે કરતાવાળા કરતા તો નથી, પણ નિમિત્ત કરતાય નથી. અરે નિમિત્ત કરતાય નથી વિકાસભાઈ, તું તો એમ માન કે નિમિત્તે નથી. કેમ કે જ્યાં સુધી નિમિત્તે નથી આવી દૃષ્ટિ નહીં થાય ત્યાં સુધી તારી દૃષ્ટિ તારામાં નહીં આવે. બહુ માર્મિક ચર્ચા છે. જો ગુરુદેવશ્રી બોલ્યા એવું છે એક ઠેકાણે લખાણમાં કે અરે બિલકુલ નહીં, આ બિલકુલ નહીં એટલે સર્વથા નહીં. ગુરુદેવશ્રી એમ ન ઊભા કરે કે નિમિત્તથી તો છે, એમ એને પોચું કરીને એને ઢીલું નહીં કર્યું ગુરુદેવશ્રી, બરાબર એને પકડી રાખ્યો. બુદ્ધિ અજ્ઞાન છે એમ કીધું છે. સમય સારજીમાં 75, 76 અને 77 ત્રણ ગાથાઓ, એ 3-4 ગાથાઓનો પ્રકરણ છે કર્તા કર્મ અધિકારમાં. પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વૃત્તિ. એમાં ખબર ગુરુદેવશ્રી શું બોલે છે? શેલાબેન, એમાં ગુરુદેવશ્રી એવું બોલ્યા, ખરેખર તો પર્યાય જ ધ્રુવ છે. કેમ કે આવું પરિણમન થાય તો આવી જ પર્યાય થાય. આવું પર્યાયનું નક્કી છે કે નહીં? તો આવું જ પરિણમન અને આવી જ પર્યાયની પ્રાપ્તિ થાય એ નક્કી છે, એ ધ્રુવ છે. એટલે પ્રાપ્ય, વિકાર અને નિવૃત્તરૂપ પર્યાય જ ત્યાં ધ્રુવ છે. એમ કરીને જ્ઞાનીમાં એ પર્યાય માત્રમાં જ ત્રણેયને લાગુ કર્યા. બહુ સૂક્ષ્મ પ્રકરણ છે. અને એ આખો છે ને અલિંગ્રહણના 20 નંબરના બોલનો પડઘો છે કે જેને પ્રત્યવિજ્ઞાન રૂપ સામાન્ય જે દ્રવ્ય છે એ જેને અડે નહીં, લિંગિત ન થાય. દ્રવ્ય સામાન્ય પણ જેને અડે નહીં, આલિંગન ન કરે એવું વેદન માત્ર તે આત્મા. વિકાસભાઈ,
વેદન માત્ર તે આત્મા. હું આપને પૂછું છું, અલિંગ્રહના 20 બોલોની ભાષામાં આ વીટી છે, બરાબર? સમજો કે આપણી પાસે 500 નહીં 5 લાખ કિલો સોનું છે. મારું સોનું કેટલું? મારી પાસે કેટલું? કીધું ને હમણાં 500 કિલો નહીં, 500 કિલો સોનું નહીં, તારા વેદનમાં ભોગવટામાં જેટલું છે એ એટલું જ તારું. એ અલિંગ્રહનો 20મો બોલ છે. દ્રવ્ય સામાન્યમાં તો પડ્યું છે અખૂટ, પણ એ ભોગવટામાં જેટલું આવે છે એ એટલું જ. આજે એક ન્યાય આવ્યો હતો, ક્ષેત્ર ભલે ને અસંખ્યાત હોય પણ ભાવ અનંત 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 ભાવો છે એના. કાલે હું સિદ્ધ ચક્રમંડળ વિધાનમાં જોતો હતો, એમાં એક અરિગ આવે છે કે નિર્ગુણ, હે સિદ્ધ ભગવાન તમે નિર્ગુણ છો. તો ખબર નિર્ગુણ કેમ લખ્યો? કે જગતના ઇન્દ્રિય જ્ઞાની જીવો તમારા એકે ગુણોને સમજી નથી શકતા, પકડી નથી શકતા, એટલે તમે નિર્ગુણ છો. અરે પણ એ તો સિદ્ધોને બદનામ કરે આપણે. એટલે ઓલા જગતના સમજી ન શકે એટલે સિદ્ધ ભગવાન નિર્ગુણ. કવિ કહે છે કે હા એમ જ છે, કેમ કે જગતના જીવો એક એક ગુણને સમજી શકવાના છે નહીં. તો સીધી વાત છે, સિદ્ધોને સ્વીકાર કરો. સિદ્ધ ભગવાન કેવા? નિર્ગુણ. આ બધી અપેક્ષાઓ છે ગજબની. હા, એક ગુણ આવે એમાં, હે સિદ્ધ ભગવાન પરમાત્મા પ્રકાશમાં જે આવે છે, અનાદિ બંધુ એવા દેહને પણ તમે, રાગને પણ તમે પરાસ્ત કર્યો. તો તમને કરુણા જરાય નથી એમ. તો ત્યાં સિદ્ધ ભગવંતોના ગુણોમાં એક ગુણ લખ્યું છે, નિર્દય ગુણ સંપન્ન. કેવા છે સિદ્ધ ભગવાન? નિર્દય ગુણ સંપન્ન. સિદ્ધ ભગવાન નિર્દય છે, કેમ કે દયા ખાય તો સિદ્ધ નથી. આ છાતી ફાડવાની હોય ને, ઓપરેશન કરવાની હોય, અને ડૉક્ટરને દયા આવી જાય, નહીં 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 નહીં, આઈ ડોન્ટ કેર, આપણે છાતી નથી ફાડવી, આપણે ઓપરેશન નથી કરવું, પણ ઓલો તો હમણાં મરી જશે. તમારે છાતી ઉપર કાતર મૂકવી જ પડે, નિર્દય થવું જ પડે તમારે. પકડી પકડીને ઇન્જેક્શન આપે ને ડૉક્ટર, કોઈને ન ગમે. હા, મહાદેવભાઈ દેસાઈ જ ગાંધીજીને પચાવી જાણ્યા, એના જેવા આકરા કોઈ નહોતા. ગુરુદેવને સમજવા માટે રામજીભાઈ બાપુજી જેવા જ થવું જોઈએ. એ રામજીભાઈ જ જાણે કે ગુરુદેવ શું છે. અને ગુરુદેવશ્રી સાથે એ બેઠા હોય મોઢા આગળ, અને કે એ જો પાપ કમાવીને સુમનભાઈને 6,000 આપ્યા ને 15,000 આપ્યા ને પાપ કમાવા હાટું પછી અમેરિકા મોકલ્યા. હા, આવે વર્ષમાં 1 દી આવે, 2 દી આવે, 4 દી આવે બાપની સેવા કરવા. અને બાપ કહે મને મારો બાપ મળી ગયો છે, તારે તારા બાપને મળવું હોય તો સોનગઢ આવી જા. બોલો, ભરી સભામાં કહે 80-90 વર્ષની ઉંમરમાં. જે રામજીભાઈને સરદાર વલ્લભભાઈ પટેલે દિલ્હી બોલાવ્યા હતા, આવો તમે અહીંયા હાઈકોર્ટમાં. કોને બલિદાન કહેવાય, કોને ત્યાગ કહેવાય, કોને તપસ્યા કહેવાય? વિકાસભાઈ, આપણે તો શું કરીએ છીએ ખરેખર. હા, રામજીભાઈ બાપુજી જેવા જીવોએ જે ત્યાગ, તપસ્યા અને બધું કરીને જે ગુરુદેવશ્રી પાસેથી બધું જ ઘોળીને પી ગયા છે. આટલી કુશાગ્ર બુદ્ધિ. આ જો આવડા મોટા તત્વાર સૂત્રની ટીકા, હજારો ગ્રંથોને આધારે ટીકા લખી છે. અને તો એમ નહીં કે ભાઈ ગુરુદેવશ્રીનું સાહિત્ય સૌથી પહેલાં, ગુરુદેવશ્રીના પ્રવચન છપાવો, ગુરુદેવશ્રીનું સાહિત્ય છપાવો. કેટલી વિનમ્રતા. હા, આવા બહુ જબરદસ્ત વિષય છે આ બધા. હા વિકાસભાઈ, જ્ઞાનની એક શક્તિ, જ્ઞેયની એક શક્તિ, જ્ઞાતાની. મારે પૂજામાં આ કોટેશન આજે કહેવાનો હતો, પણ બધું ઊંધું વાળે. હવે ત્યાં એ દરબારમાં, આ દરબારમાં જે હાલે એ ત્યાં દરબારમાં નહીં હાલે. મીનાબેન, હા પાનું ખોલો 166, સૌથી ઉપર જો. જ્ઞેયની એક શક્તિ,
જ્ઞાનની એક શક્તિ, જ્ઞાતાની અનંત શક્તિ. કેમ કે જ્ઞાતા તો આખો, હા, જ્ઞાતાની એક શક્તિ. ફરીથી બોલ્યા ગુરુદેવશ્રી, જ્ઞેય એક પ્રમેય શક્તિ, જ્ઞાન એક જાણવાની શક્તિ, પણ જ્ઞાતાની તો અનંત શક્તિ. હવે ત્રીજી વાત સાંભળો, પણ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એ વચન ભેદે પણ એમાં નથી. આ 271 નંબરનો કળશ, હા, એ અહીંથી ચાલુ થયું. નીચે જ્ઞેય આત્મા જ્ઞેય પણ છે, અનંત ગુણને અનંતની પર્યાય તેનું જ્ઞેય. અને શૈલાબેન, આ પ્રકરણ છે ને 271 જ્ઞેયવાળો, એની સંધિ ગુરુદેવશ્રીએ પ્રવચન સારની 44મી ગાથા સાથે કરી. આ જો લડાયવા કેવા, પ્રવચન સારની ગાથા, જ્ઞાન તત્વ ને જ્ઞેય તત્વ, એમ એની સાથેનો આ વિષય લીધો, જોડ્યા એને સિદ્ધાંતને, સિદ્ધાંતની સામે મૂક્યા છે. બહુ સરસ અને બહુ માર્મિક પ્રકરણ હતો. ચલો, આ વિશેષમાં એ એક પ્રકરણ અને આ એક પ્રકરણ જુઓ. હજી વાંચું છું, આખો ફકરો વાંચું છું, 164મું પાનું. બહુ સરસ, બે ત્રણ ફકરા બહુ સરસ છે. આત્મા આનંદનો નાથ, અનંત સ્વભાવથી ભરેલો, જેની શક્તિની અચિંત્યતા. ઓહો હો હો, જેના કાળની અસ્થિ, જે તત્વ ભગવાન ક્યારનો, કે જેના કાળની અચિંત્યતા એમને એમ છે, અનાદિ 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 શું વસ્તુ છે, અને જેના ભાવની અચિંત્યતા, જેને ક્ષેત્રની અનંતતા, એથી અનંત ગુણા ભાવ, એની સંખ્યાનો અંત નહીં. અહીંયા ક્ષેત્રમાં આટલામાં આવી ગયો, આમ 3.5 હાથમાં, કે આ એ તો એક ક્ષેત્ર એટલે કે આમ પહોળાઈમાં આવ્યું, પણ એની સંખ્યાની હદ ન મળે. પછી ડુંગળીનો દાખલો એમાં આપ્યો છે. નીચે જો, અનંત 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 અંગુલના અસંખ્ય ભાગમાં પણ અનંત નિગોદના જીવો, એ જીવની શક્તિઓની સંખ્યાની હદ નહીં. ઓહો હો, એવી જ્યાં અંતર વિચારધારા હાલે, એ વિચાર ત્યાં રોકાઈ જાય અંદર, જેના ગુણની સંખ્યાનો અંત નહીં. આ શું છે? જેની એક એક શક્તિની સામર્થ્યતાનું હદ નહીં, માપ નહીં. એનું માપ જે જ્ઞાન પર્યાય કરે, વાહ, આવી વાતો છે બધું. એવી જ્યાં રાગથી ને પરથી ભિન્ન પડીને પોતાનો અસ્તિત્વનો સ્વીકાર અંતરમાં થયો અનુભવમાં, એટલે કે વસ્તુ જે ધ્રુવ છે, ધ્રુવમાં અનંત ગુણો બધા ધ્રુવ છે, એનું એક રૂપ તે દ્રવ્ય છે. એવા દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડતા, એવા દ્રવ્ય ઉપર જ્ઞાનની પર્યાય વળતા એને એકાગ્ર થાય છે. સાંભળજો હવે, એને એકાગ્ર થાય છે. હવે જો ચાલતો વિષય ગુરુદેવશ્રી ભૂલતા નથી. એને મન વચન કાયાની જુદાઈ થઈ ગઈ અંદરથી. વંદનાબેન, આ હજારો વાર વાંચો તોય ભાવભાષણ નહીં થાય, એવો જોરદાર વિષય છે. લાખો વખત વિચાર કરો. મન વચન કાયાની ભિન્નતાના ભાવભાષણ માટે એમના તરફ જોવાની જરૂર નથી. બહુ આનંદ આવ્યો મને તો શૈલાબેન, આ પ્રકરણ ઉપર મને બહુ આનંદ આવ્યો કે મન વચન કાયાની જુદાઈ થઈ અંદરથી. પણ મન વચન કાયા અંદરમાં છે ક્યાં? હા, એ તો બહાર જ છે, પણ અંદરમાં ભૂસો ભરાણો છે ને, કે મારું મન, મારી વાણી અને મારી કાયા. પકડાય છે વાત? જ્ઞાનમ પચ્છક કાણમની વાત છે. જ્ઞાનમાં જ પોતાપણે સ્વીકાર્યું હતું અને જ્ઞાનમાં જ એમની ભિન્નતા ભાસે છે. કેટલું કહેવું! હા, સ્વામીજીના ખરેખર ધન્ય ભાગ્ય છે આપણને આવી અદ્ભુત વાત સાંભળવા મળે. જો પાના નંબર 166 નીચે જો, સાવ નીચે એકતા બુદ્ધિ એ સંસાર ને ભેદ બુદ્ધિ એ મોક્ષ. એમાં જો 1 2 3 લીટી. વાણીમાં શું આવે? વાણી જડ છે, વાણી તો જડ છે. એમાં જ્ઞાન સ્વરૂપ ભગવાન ચિદાનંદ સ્વરૂપ વાણીમાં ક્યાંથી આવે? એક વાત પૂછો, સાંભળો અરુણાબેન, આવું ક્યાંથી આવ્યું? અરે આ જે લખાણું છે ને, આ વાણીમાંથી જ આવ્યું ને? ગુરુદેવ કહે છે કે નહીં. શું કીધું? અમે બોલ્યા વાણીમાં ક્યાંથી આવે? તો સાહેબ, આ વાણીમાં ક્યાંથી આવે? આવું તો તમારી વાણીમાં તો આવે છે.
તો ગુરુદેવ કહે છે મૂંગો મર, બોલમાં અત્યારે પોઈન્ટ મારું સમજાય જો શું કહેવા માંગો છો. વાણીમાં ક્યાંથી આવે ગુરુ મહારાજ? પણ વાણીમાં ક્યાંથી આવે? એ તો વાણીમાં આવે ને. નહીં, બોલમાં અત્યારે છાનું માનું રે. હા, એમ વાણીમાં ક્યાંથી આવે? ત્યારે સાંભળનારને જ્ઞાન થાય છે ને વાણીથી. દામજીભાઈ સાચી વાત ને? સાચી વાત ને? આગળ શું બોલ્યા બોલો? કુસુમબેન, 3 દીથી ઝૂમ બંધ છે, રાત્રિના સ્વાધ્યાય સાંભળાતા નથી. અહીંયા ગુરુદેવ કહે છે ભ્રમ છે. કાપો તો લોહી નહીં નીકળ્યા. ગુરુદેવ શ્રીના એક એક શબ્દ તોલી તોલીને આવતા હોય છે. સાંભળનારને જ્ઞાન થાય છે ને વાણીથી, એ ભ્રમ છે. અરે એનો જ્ઞાનનો પર્યાય એમાંથી આવે, એમાંથી થાય છે, એ વાણીથી થાય. વાહ, શું જોર જો ગુરુદેવશ્રીનો! એ વાણીથી થાય, એ પણ પરની સાથેની એકતા બુદ્ધિ છે. વિકાસભાઈ, તો હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ. કેટલું ઝીનું ઝીનું ગુરુદેવશ્રી કાંતે છે. હા, ધન્ય ભાગ્ય આપણને આ પંચમ કાળમાં 24 કલાક જુઓ. આપણે દેહ, મન અને વાણી, ભરતભાઈ, દેહ, મન અને વાણી, આ 3 સાથે તો આપણે 24 કલાક શ્વાસ લઈએ છીએ. હા, મારા મનમાં તો જરાય ઉચાટ નથી, મારા મનમાં તો જરાય અશાંતિ નથી. મારું મન એટલે તો બસ આમાં જ ઓળઘોળ હોય. મનને આમાં ઓળઘોળ નહીં કરો, મનને આત્મામાં ઓળઘોળ કરો. હા મીનાબેન, આ કાન છે ને, મારા કાન તો ધન્ય બની ગયા. હવે તો એટલું બધું આંબળીને કાનના પડદાના પરમાણુઓના પણ પુણ્ય દેખાય. પણ નહીં, સાંભળવામાં એમના પુણ્ય નથી. સમજીને સ્વરૂપમાં તું ઉતરી જા, એમાં કાનના પુણ્યના ઉદય છે. છેલ્લી એક વાત કરો. પુણ્ય એને કહેવાય કે જેના ઉદયે પુણ્ય પણ ટળે. પુણ્યોદય એને કહેવાય કે જેના ઉદયમાં પુણ્ય ન રહે. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે. ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે, પ્રભુ થારા હે રંગમાં રંગી ગયો રે. આત્મદ્રષ્ટિ વિના બધું જ બહિર્દ્રષ્ટિ અને પરમાત્માની દ્રષ્ટિ છે. સ્વામીજી બસ એટલું જ કહેવા માગે છે. ઓમ નમઃ સિદ્ધિભાઈ.